નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5નું વિષય અંગ્રેજીનું તારીખ 10/4/2026ના રોજ જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવાનું છે તે પેપરની તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો તે માટે પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયની તૈયારી કરતા તમામ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે આ મોડલ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 5નું વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપરનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પેપર કુલ 40 ગુણનો છે, જેનો સમય 2 કલાક છે। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો અહીં જે ફકરો તમને આપેલો હશે તે ફકરો તમારે વાંચવાનો છે અને તેના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, હાઉ ઓલ્ડ ઇઝ રાહુલ? તો એનો આન્સર છે રાહુલ ઇઝ 10 years old। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ રાહુલ પ્લેઇંગ? તો એનો આન્સર છે રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ રાહુલ્સ ફાધર? તો એનો જવાબ છે રાહુલ્સ ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખો। અહીંયા પહેલો અક્ષર ટી આપેલો છે, તેના આધારે એક શબ્દ લખેલો છે ટ્રી। ત્યાર પછી બીજો અક્ષર છે એસ, તો એસ થી શરૂ થતો હોય તેવો એક અર્થસભર શબ્દ લખવાનો છે। અહીં અમે લખેલો છે સન। ત્રીજું એફ, તો ફોલો। ચોથો અક્ષર છે આર, તો રીડ। પાંચમો અક્ષર છે એન, તો નેસ્ટ। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તમે જાતે પણ લખી શકો છો। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। પહેલું છે કીપ સાયલેન્સ। તો આપણને આ સૂચના કીપ સાયલેન્સ તે સૂચના ક્યાં ક્યાં જોવા મળે છે તે આપણે લખવાનું છે। કાઉન્સમાં જે વિકલ્પો આપેલા છે તેમાંથી આ કીપ સાયલેન્સ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તે લખવાનું છે। તો હોસ્પિટલમાં આવશે। બીજું છે ટેક ઓફ યોર શૂઝ, તો ટેમ્પલ। ત્રીજી સૂચના ડિપોઝિટ યોર મની હિયર, તો આ સૂચના આપણને બેંકમાં જોવા મળે છે। ચોથું સ્ટેન્ડ ઇન ક્યુ, ટેમ્પલ ઓર ટિકિટ કાઉન્ટર। પાંચમી સૂચના છે ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુઝ, તો આ સૂચના ગાર્ડન અથવા તો મ્યુઝિયમમાં જોવા મળે છે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ 5 વાક્યો લખો। તો અહીં જે પોસ્ટર આપેલું છે તે પોસ્ટરનો અભ્યાસ કરવાનો છે અને તેના વિશે 5 વાક્યો લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જાતે તમારી સમજ મુજબ લખી શકો છો। અહીં અમે વાક્ય કંઈક આ મુજબ લખેલા છે, સુર સંગીત ઓફર્સ મ્યુઝિક ક્લાસીસ ફોર હાર્મોનિયમ, કીબોર્ડ, તબલા, ગિટાર, ફ્લ્યુટ એન્ડ ડ્રમ્સ। ધ મ્યુઝિક ક્લાસીસ are held from Monday to Saturday from 6 p.m. to 8 p.m. ત્રીજું છે the fees for the music class are ₹100,000 per month। ત્યાર પછી ચોથું વિધાન છે you can learn a variety of instrument such as તબલા, guitar and flute at સુર સંગીત। પાંચમું વિધાન છે for more information you can contact અવની શર્મા at B7 Krishna Apartments opposite Central Mall આનંદ। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખો। અહીં ચિત્ર આપેલું છે, તેના આધારે જે પ્રશ્ન છે તેના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ? તો એનો આન્સર છે દિયા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ દેવ ડુઈંગ? તો એનો આન્સર છે દેવ ઇઝ પ્લેઇંગ વિથ બિલ્ડિંગ બ્લોક્સ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ ફ્લાવર વાસ? તો એનો આન્સર છે ધેર આર 4 flowers in the flower vase।
ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6, સંખ્યાને શબ્દોમાં લખવા ખાલી જગ્યા પૂરો. તો અહીં જે સંખ્યા આપેલી છે તે સંખ્યાને શબ્દોમાં લખવાની છે અને શબ્દોમાં લખવા માટે જે ખાલી જગ્યા આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. તો પહેલું આવશે 67,005 એટલે ખાલી જગ્યાની અંદર 1000 શબ્દ આવશે. ત્યાર પછી બીજાની અંદર બે ખાલી જગ્યા છે, પહેલામાં 1000 અને બીજામાં 100 આવશે. 75,410. ત્યાર પછી ત્રીજામાં પહેલી ખાલી જગ્યામાં 1000 અને બીજામાં 18. 90,018. ચોથામાં પહેલી ખાલી જગ્યામાં 1000 અને બીજામાં 100. 12,600. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો. કૌંસમાં વિકલ્પો આપેલા છે તેનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરવાના છે. સંવાદ જોઈએ. રેખા સેઝ ગુડ મોર્નિંગ. ગોપુ સેઝ, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે ગુડ મોર્નિંગ. રેખા સેઝ વોટ આર યુ ડુઈંગ. ગોપુ સેઝ આઈ એમ, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે કલેક્ટિંગ ફ્લાવર્સ. રેખા સેઝ ખાલી જગ્યામાં આવશે વાય. ગોપુ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્લેન્ડ. રેખા સેઝ મે આઈ, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે હેલ્પ યુ. ગોપુ સેઝ ખાલી જગ્યામાં આવશે શ્યોર. તો આ મુજબ જે કૌંસમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરવાના છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્યોમાં વર્ણન કરો. તો અમે અહીં વાક્ય લખેલા છે તે જ લખવા જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ જાતે પણ આ વાક્ય બનાવીને લખી શકો છો. અહીં વાક્ય છે, ધ ગાર્ડન ઇઝ લાર્જ એન્ડ બ્યુટીફુલ વિથ મેની ડિફરન્ટ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. બર્ડ્સ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી સિંગિંગ હેપીલી. કલરફુલ બટરફ્લાઇઝ ફ્લાય અરાઉન્ડ making the place even more lovely. There is a big area where children can play and have fun. The nature, trees and animals make it a peaceful and happy place for everyone. તો આ મુજબ તમે વાક્યોમાં વર્ણન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5નું અંગ્રેજી વિષયનું પ્રેક્ટિસ માટેનું જે મોડલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.